ગામે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજાઈ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામ ખાતે સાંતલપુર જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર રૈયાબેન વજાભાઈ આયર તેમજ પીપરાળા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ગામી લાલજીભાઈ અંબાવીરને જંગી બહુમતીથી જીતાડવા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોર, સાંતલપુર તાલુકા પ્રમુખ સૌજીભાઈ આહિર અને જીવણભાઈ આહિર કમલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન આગેવાનોએ મતદારોને ભાજપના વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખીને ભાજપ પક્ષના બંને ઉમેદવારોને બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી। દાનની વિનંતીની વાત કરવા અમારી સાથે અહીંયા સાંતલપુરના વતની એવો સંકલ્પ કર્યો છે, એમાં તમારે અમારે બધાને ભલા માણસ સાથ આપવાના છે। કેમ કે આ તો ગુજરાતનું ગૌરવ છે। અમિત શાહ સાહેબ હોય કે શંકરભાઈ ચૌધરી સાહેબ હોય, આપણા વિસ્તારમાં મેં ખૂબ તમારા ત્રણ પ્રશ્નોને ગુજરાત વિધાનસભામાં પણ જય બરાબર આવી ગઈ ભલા માણસ। હું કાયમ કહું કે જય એટલે વિજય। આપણો વિજય થવાનો પણ તમારા બધાએ થયો, એટલે જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય, શરીરમાં તંદુરસ્તી આવી જાય અને આપણો વિજય થઈ જાય ભલાવાણા। ની અંદર જેમ આપણા સાહેબ કહીને ગયા એવો સંકલ્પ લીધો છે કે ભારત વિશ્વ ગુરુ બનવાના જઈ રહ્યું છે, એમાં કોઈ શક્ય ઓલી કોઈ વાત નથી। તો ભારત વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે તમે બધા ભક્તો આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના લાકડીના ટેકા લઈને તમે બધા ઊભા છો, ત્યારે અમે સૌ અહીંયા બેઠેલા બધા જ ભક્તો છે ને જે ઓલા લટકવા વાળા અસુરો છે એ અસુરોની વાતમાં આપણે ના આવીએ, આપણે બધા ચિંતા કરીએ। તમારો દરેક વોટ જેમ સાહેબ કહીને ગઈ ગયા છે કે કેન્દ્રની અંદર ભાજપની સરકાર હોય, ગુજરાતની અંદર ભાજપની સરકાર હોય, આપણે પોતાની સરકાર બનાવવાની છે। તમે એક બીજું ઉદાહરણ આપું કે તમે સરસ મજાનો બંગલો બનાવ્યો હોય અને આપણા શ્રી કૃષ્ણ કનૈયાલાલે એ પર્વતને જ્યારે આફત આવી ત્યારે ટચલી આંગળી ઉપર ઉપાડ્યો હતો, આપણે સૌ જાણીએ છીએ બધા, અને એ ટચલી આંગળી ઉપર એમણે ઉપાડ્યો હતો પર્વત, અને ગામ લોકોની અને આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકોની ચિંતા કરવા માટે એ પર્વતને ઉપાડ્યો હતો અને એ પર્વતની નીચે બધા આવી જાય અને દરેક લોકો સુરક્ષિત રહે એના માટે રક્ષાનું કવચ બનીને ઊભા હતા। ત્યારે એની ચિંતા કરી દરેક યદુવંશી કુળના લોકોએ પોતાના હાથમાં જે પોતે માલધારી છે એની લાકડીઓ હતી, એ લાકડીઓનો ટેકો આપ્યો હતો એમને કે શ્રી કૃષ્ણ કનૈયાલાલને તકલીફ ના પડે, એટલે લાકડીઓના ટેકાથી પર્વતને ઊભો રાખ્યો હતો। અને એમની આપ જોઈ રહ્યા છો જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે, ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓમાં પણ ખૂબ બધો ઉત્સાહ છે। એના અનુસંધાને આજે સવારથી જ અમારા ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ દ્વારા અલગ અલગ તાલુકા પંચાયત સીટોની અંદર ચૂંટણી પ્રચારનો પ્રવાસ થઈ રહ્યો છે। એમાં અત્યારે સાંતલપુર જિલ્લા પંચાયતની પીપરાળા સીટ ઉપર ખૂબ મોટી જનસંખ્યાની અંદર પીપરાળા તાલુકા પંચાયતના સૌ કાર્યકર્તાઓ અને સમર્થકો અમારા બંને ઉમેદવારોના ઉપસ્થિત રહી અને સૌએ સંકલ્પ કર્યો છે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના વિકાસને, જ્યારે કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈની સરકાર હોય, રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, ત્યારે આ બે એન્જિન જે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે એની અંદર આ ત્રીજું એન્જિન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું જોડાવા જઈ રહ્યું છે અને સતત કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી જે વિકાસ અવિરત નીચે આવી રહ્યો છે અને એ નીચે છેવાડાના માનવી સુધી પહોંચે એ રીતના પ્રયત્નો સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સભા યોજાઈ છે અને આ સભાની અંદર સૌએ ખૂબ મોટી સંખ્યામાં સમર્થન આપ્યું છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।